હાલે જય શ્રી રામ. આજે ઉપસ્થિત સર્વ મારા સાથી મિત્રોને જય માતાજી અને વડીલ સાહેબજીને પણ જય માતાજી. આજે આપણે ચિંતન કરવા કે ચિંતા આપણે 15 વર્ષ કરી બરાબર. બીજા 15 મહિના બોલો કમિટી મેમ્બર્સ આયોજક મિત્રો કે સારું સરકાર છે ભલે કહેતા હોય કે આપણે નજીક જ છીએ પણ માત્ર 15 મહિના તમે ધીરજ રાખો. એવડી ખબર નથી અંદર કે કારણ કે લાગે કાચો નીતિ લગભગ 3 મહિના આ આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનની અંદર મોદી ઘણા પણ હશે સાહેબ પણ હાજર હતા. હવે આપણે એક મળતી માહિતી પ્રમાણે રણનીતિ બનાવવાની. એ રણનીતિની અંદર 182 ધારાસભ્યોને આપણે આવેદન આપવાનું. મહીસાગર જિલ્લાના ધારાસભ્યોને સૌ પ્રથમ જ્યારે આંદોલનમાં આવ્યા ત્યાર પછી ઘરે ગયા પછી મહીસાગર જિલ્લાના અશોકભાઈ છે, અલ્પેશભાઈ છે, એ રસ્તામાં જ વાત કરી અને રસ્તામાંથી જ અમે નક્કી કર્યું કે અમારે અમારા ધારાસભ્ય આવેદન આપી અને એટલું કરી આપણે પહોંચીને આવ્યા થોડા જગાવી પૂછા. એ દિવસે નક્કી કર્યું. એ દિવસે નક્કી કર્યા પછી અમે નક્કી કરી દીધું કે અમારે અમારા ધારાસભ્યના આવેદન અમારે આજે આવી દીધું. તો કિરણભાઈ પર મેં ફોન કરેલો. કિરણભાઈ જેવી ભાવ સાહેબને વાત કરી પછી કહું કિરણભાઈ ફોન આવ્યો અને એમને એવું કીધું કે ઓકે તમે આપી દીધું. તો અમે અમારા વિસ્તારના ધારાસભ્યને આવેદન પણ આપેલું. સાથે સાથે મહીસાગરની ટીમ એટલી બધી સક્રિય છે કે ઘણા મિત્રો આજે ઉપસ્થિત નથી કારણ કે બધા જોડે છે આપણે થોડા ઢીલા રહીએ પણ ઢીલા રહેવાનું નથી. દરેકે પ્રયત્ન કરવાનો છે. સતત 2017 જે મિત્રો આંદોલન કરી રહ્યા છે પણ એમ નાસાક્ષી મિત્રો જેવા હતા એના કારણે એ આંદોલન નિષ્ફળ નીકળ્યું. તો આપણે નેગેટિવ વિચારસરણીમાં ન આવી પોઝિટિવ વિચાર રાખી અને આપણને નોકરી મળે એવી એક આશા રાખવાની અને સંપૂર્ણ પ્રયત્ન કરવાનો કે આપણે આપણા આ કાર્યની અંદર સફળ થઈએ. તમે 15 વર્ષથી તો આપણે ઘરની ચિંતા કરી હું માતાએ પણ જાણા થતા રહીએ પણ નક્કી કરવાનું કે જ્યારે પણ ગાંધીનગરથી બોલાવવા આવે છે નક્કી કરવાનું છે કે જ્યારે મારા સાથી મિત્રો છૂટા પડીએ બધા જ એક સાથે પછી 4-5 મિત્રો અહીં ગાડી રહે 4-5 કાર્યકર્તાઓ દોડે અને પછી આપણે ન આવીએ અને એમને સાથ સહકાર ન આપીએ તો એ શક્ય બની શકે નહીં. ઉડો સાહેબે વાત કરી કે કીડીઓનું જે ઝુંડ હાથીને તાંડવ કરાવે પણ 4-5 કીડી પર હાથ પગ નહીં દેવો એટલે નિગળ પડે. તો આપણે બધોએ જોડી રહેવાનું તો આપણે હાથીને તાંડવ કરાવી શકીએ. તો આ એક આંદોલન આપણે છેડ્યું છે. તો હવે પ્રકાર ઉઠી તો નથી જ મળી બરોબર છે. તે કાઢો પાછું હવે એવું પૂછે નહીં કે આપણે રોજ અહીંયા ગાડી આવવાનું અમુક દિવસો આવવાનું છે તો આપણે નીકળી જવાનું આપણા મિત્રો મળતા આવીએ અને થોડી ઘણી ચિંતન કરતા આવીએ પણ અહીંયા ગાડી આવી ચિંતા કરી ઘણા મિત્રો ટૂંકમાં આવે ચિંતા હોય ઘણો પાછો ટૂંકમાં ઘણો બેનોને ફોન આવતો તારે હું કરું એવું પાછું તારે કર્યું પણ ના તમે કરો હું એ કરું. પણ અત્યારે આપણને એક આશા કિરણ મળ્યું છે તો એ આશાના કિરણને આપણે ઉજાગર કરવાનું છે. આપણે પ્રયત્ન કરવાનું છે અને આપણે સાથ અને સહકાર આપવાનો છે. આપણે પોતે એક કાર્યકર્તા છીએ તો આપણી પણ એક નૈતિક ફરજ બને કે આપણને જે સાથ સહકાર આપી રહ્યા છે એ મિત્રોને આપણે તન મન બંને બધું વગર મેળ પડતું એમ નથી કહેતા કે આપણે પૂરી પૂર્તુમાં સ્થિતિ દોડી અને આપણે કે વિડીયો યાદ જોઈ બરોબર છે તો તેમ મુક્તિના રાહ ત્યાં પૂરી પૂછી લા બરોબર છે.
કોઈ એમ નહીં કહેવાના નથી તો એ માટે આપણે મુસ્લિમ પાર્ટી, કારણ કે જે લોકો જે છે એના ત્યારે કાર્યકર્તાઓ છે એક વસ્તુ સમજી લેજો કે પોતે સદ્ધર છે. જસ્ટ એમને એવું નથી કે મને નોકરી મળી જાય તો જ મારું ગુજરાન ચાલે, પરંતુ એ એમના માટે તો ખરા પાસે એમના માટે દોડે એવું નથી કહેતા, એમના માટે દોડે સાથે સાથે આપણા માટે પણ દોડે છે. તો દરેક મિત્રોને વિનંતી કરીશું કે આપણે 182 મળવાનું, તો એના માટે કમસે કમ 182 દિવસ જોઈએ અને 182 કાર્યકર્તાઓ એકદમ કડક એટલે ફોન કર્યો હલો મારે યાર તમને તો આ જઈએ ગયા એટલે પેલા સર્ટિફિકેટ મારા જેમ બધું પેલા છે બે દિવસ બે આપણે હું કર્યું કે હું તો જવું પેલા નો ટિકિટ પાડે પાડી પડે પાડી આ સુધી પડે તો યાદી તૈયાર કરવા છે જે યાદી તૈયાર થાય જે યાદી તૈયાર થાય એમ ટિકિટ પાડે તમને એમ કરી તૈયાર કરી ના મેં આવ્યો ના એ બાપ દે હા મેં આવું પડે તમે તો કે જો તો તમે ગયા તો મેં રહી ગયો કે આપણે વાત કોઈ જવાબ નથી, આપણે બાકી તો કોઈ ભેળા કોઈ બાકી રાખવાની નથી. તો આપણે જવાનું છે દરેક ધારાસભ્યોને મળવાનું છે. એ પહેલા અહીંયા એક સરસ મજાની રચના કરી છે, સાથે સાથે કલા સંઘનું લીડર પેડ છે. મારી તો એવી પણ વિનંતી છે કે કલા શિક્ષક સંઘના લીડર પેડની સાથે સાથે એવી અને ચિત્ર આપણે સંગીત બંનેના બેરોજગારનું એક સંગઠન બને. એ સંગઠન બનાવી તેનું રજીસ્ટ્રેશન થાય, એ રજીસ્ટ્રેશન થયા પછી એનું એક યોગ્ય મંડળ બને, એનું યોગ્ય મંડળ બનાવ્યા પછી એનું એક યોગ્ય એકાઉન્ટ ખુલે કે આનો પાછળના બીજું જોવાય પણ સાહેબની સાથે સાથે કલા શિક્ષણ સંઘની સાથે સાથે સંગીત અને ચિત્રનું નિવેદન હોય અને એ આપણે મૂકવામાં આવે તો આપણો પ્રભાવ પડે. એમનો કે છે ખાનાને આવી જોઈના છે સત્ય વસ્તુ પછી અમે બધી વાત થઈ પણ આપણે ધારાસભ્યોને મળવા જતા પહેલા એમની પાસે આપણે સમય લેવાનો છે. તમે ક્યારે મળશો? 1 મહિના પછી મળે તો નહીં, એમ 15 વર્ષ પછી તો મળી એમ કહેવાનું 15 વર્ષ કે એટલે તો 15 દાડા પછી મળી 15 મહિનો પછી મળી પણ અમને મળો તો અમારા પાસે તમે 30 મિનિટ કે 40 મિનિટ ફાળવતા હોય એ દિવસ તમે અમને આપો, બરાબર છે? પછી આપણે જે આવી તો પછી મોબાઈલ ઉભા રહેજો આવી છે નાની નહીં ના એવું કરવાનું નથી. આપણે આધાર ભણતા થોડી પૂછ્યું છે, થોડી પરિસ્થિતિ એવી આપણી હતી પણ અત્યારે બરોબર અત્યારે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્યકર્તા છું પાર્ટીની ન કારણ કે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસન કરશે અને આપણને જો નોકરી આપી દે તો સારી વાત છે, પરંતુ ન આપે 182 ધારાસભ્યોની નથી તો કહું છું કાર્યકરોને પણ આવેદન આપીશું, શિક્ષણ વિભાગને પણ આવેદન આપીશું. આપણે શાંતિપ્રિય 15 ગણાનું પહેલું બતાવેલું થઈ જાય તો બાકી આપણે હવે કોને જો એવું હોશિયારી કે કોઈ નોકરી નહીં મળતી તો કોઈ નહીં અત્યારે બધું ટીમ ન મળી બધા પોતાના ધંધે બરાબર છે. પણ હવે ધંધે તો બચેલા છીએ અને આ પાછું બીજો ધંધો હતો તે પાછું ટાઈમ નથી ચાલશે તો પછી બીજા 3 મહિના 6 મહિના આપણે બધા એટલે આપણે દેશી ભાષામાં કોમ લીધું. સરકારને અત્યારે માર્કેટ સવારે આવું શિક્ષકો છે એમને સરકાર પાસે અમે ઘણી માંગ કરીશું અને આપણે પણ જોયું હશે કે સરકાર પાસે કેટલી પ્રકારના આંદોલનો થઈ રહ્યા છે પણ સરકારની વોક ઘટતી નથી. આપણે સરકાર વિરુદ્ધ કંઈ બોલવું નથી પણ શાંતિપ્રિય આપણે આંદોલન કરી અને એમની પાસે શાંતિપ્રિય રીતે સરસ મજાની ઓર્ડર લઈને આપણે આવતા રહીએ એ મજા આવે એ પ્રયત્ન આપણે કરીશું. તો દરેક મિત્રોને વિનંતી કરીશ કે જે પણ અત્યારે ગાંધીનગરમાં નથી આવ્યા તો એમના સુધી
મેસેજ પહોંચાડજો કે ભાઈ તું ના આવે તો તું રહી જતો ને કહેતો ના પહોંચાડે. તો આપણે એમને પણ લેતા આવવાના. નેક્સ્ટ ટાઈમ આપણે કોન્ટ્રોલ તો ભાઈ આજે આવી જાય કે કા દ્વારા બિઝનેસ કરે તો બસ તો મિનિમમ નિરકડાવ એટલે બધા ગાવજો. ફરીથી અહીંયા મેસેજ આવે કે અત્યારે આપણે જવાનું છે. બીજી વાત કે હવે ટૂંક સમયની અંદર અહીંથી કરવામાં આવ્યું છે કે કમિટી બનશે. એ કમિટી દ્વારા એ કમિટી સમગ્ર ગુજરાતના તમામ ધારાસભ્યોને આવેદન આપવા માટે જવાની છે. તો મારી કમિટીને પણ વિનંતી છે કે જે કોઈ ધારાસભ્યને કે જે કોઈ પણ મંત્રીને તમે આવેદન આપવા માટે જાઓ તો એમની પાસે યોગ્ય સમય માંગો, જેથી કરી અને એમની જોડે ડિસ્કસ કરો, એમના પીએ જોડે ડિસ્કસ કરો અને એમને એમ કહો કે અમે અમારા જે મિત્રો આવવાના છે એ મિત્રો કમસે કમ અમને 30 મિનિટનો સમય આપો, જેથી કરીને આપણા વિષયની વાત આપણે એમને રજૂ કરી શકીએ અને આપણે આપણા આ આંદોલન વિશે એમને ધ્યાન દોરી શકીએ. બાકી માત્ર એનો કાગળ વાલીને આવતા રહે તો પછી એક મિલ દેવી પણ પછી આ તમે આયા નથી તો ભૂલી ગયો ના, એવું કરવાનું નથી. સાથે સાથે મીડિયા પણ આપણે જોડે રાખવાની છે. જે જિલ્લાની અંદર જઈએ એ જિલ્લાના સ્થાનિક મિત્રોની વિનંતી કરવાની કે તમારી આજુબાજુના કોઈ પણ પત્રકાર હોય તો એ પત્રકારનો પણ સંપર્ક કરે. બીજી વસ્તુ કે આપણે પોતાની ગામની અંદર ચાલતી સ્કૂલની અંદર બેંકલેસ ડે એ ઉકેલ કહેવાય છે ભાઈ સાહેબ પાછું ખૂબ ઘણી લખો એટલે તે ભાષા તો એ ચાલતું હોય તો એની અંદર શું કાર્ય ચાલ્યું છે એની પણ આપણે માહિતી એકત્રીકરણ કરવાની છે, જેથી કરીને એ પણ આપણા એક દફતરની અંદર રહે. બીજું તમામ ધારાસભ્યોને મળીને આવ્યા તો મળીને આવ્યા છીએ તો એમની ફોટોગ્રાફ પણ આપણા લેટર ઉપરથી આપણે જે આવેદન આપીએ એનું પણ આપણે એક રાખવાનું છે. એવો પણ આપણે પ્રયત્ન કરવાનો છે. એ અનુસંધાને આ છેલ્લા કેટલાક સમયથી આ આંદોલન ચાલ્યું છે. તો આંદોલનની અંદર તમામ મિત્રોને વિનંતી કરીશું કે બધા જ સાથ અને સહકાર આપો, જેથી કરીને આ એક આંદોલનને આપણે સફળ બનાવી શકીએ. નહીંતર પછી પાછા પોતાના ધંધે આપણે વેતન દેવાનું નથી. આપણે નોકરી કરવાની ને આપણે નોકરી કરવાની ને તો નોકરી કરતા પહેલા આપણે જે આંદોલનના નિયમો છે એ ફોલો કરવાના. આંદોલનના જે કાર્યક્રમો થાય તો એ કાર્યક્રમની અંદર હાજર રહેવાનું અને જે જગ્યાએ આપણે જવાનું થાય એ જગ્યાએ આપણે જવાનું. સાથે આપણા મિત્રો લાવવાના. આપણે એકલા આવવાનું નથી. ઘરની ચિંતા સાથે લાવવાની નથી. મારે જે તમે એવું કરવા જોડું વધારે જો નોકરી કરવાની જવા દે એમ લીધા હા લીધા કારણ કે છોકરાને રાખો કે પાણી કે તો પૂરો ખાવ કે ઘેર ના આવે તો તે કહેવાનું મહિના ઉડાઈ મારે કેવું પડે. બે ચાર મિત્રોને ફોન કરીએ, સ્પીકર ફોન કરી પાછા મારા ભાઈ પાસે હોય કે ના તમારે ચાલુ પડે એટલે ઓફિસર ભાઈ ફોન કરતી, દિનેશભાઈ ફોન કરતી કે કઈ રીતે ના તમારે પડે એટલે જ્યારથી આપણે ભણીએ એટલે ત્યારે યાર પૂરો કે ઘણું તો હોય અને પાછો આપણું તાળું પડે મને સરી ના આવવાની જીપ મારી જાય એટલે 15 વર્ષથી તો આપણે પડે પાછો થાય ગોડા અને ચાલુ નથી એમ પાછો પેલો કહેતો હોય આપણું મિત્રો સમજાઈને ગાડી આવવાનું. આપણે આયા તો માત્ર ને માત્ર આપણી નોકરીની ચિંતા કરવાની. તો આપણે 182 ધારાસભ્યોની મળવા જવાનું ફાઇનલ આજે નક્કી થઈ જશે, જવાનું છે. સાથે સાથે આપણી કમિટી પણ અત્યારે બનશે. કમિટીની અંદર એવા માણસોનો આપણે સમાવેશ કરવાનો છે કે જે દોડી શકે, બોલી શકે અને માર પણ પીડી શકે. માર છે ગમ બેરી માં લકડાવી તો એવો સમય કાઢી અને દરેકે આવવાનું છે. ટૂંક સમયની અંદર હવે આપણે નોકરી બિલકુલ નજીક છે પણ નજીક એટલે 15 મહિના એટલું સમજો 182 ધારાસભ્યો તો પેલા છે એની સરસ મજાની વાત કરી અહીંયા છે આ સાહેબની વાત કરી. યસ આ સાહેબની જોરદાર વાત કરી એ આપણે જે નોકરી માટે પરીક્ષા લેવા પરીક્ષામાં પૂછવાનું તો કામ ના આવડતું એ પૂછવાનું
તો નાવટી ઉપર ક્યારે અહીંથી આપણે એજન્ડા નક્કી કરીશું. તો આપણે નક્કી કરીશું એ કોણ નક્કી કરશે? આપણા સિનિયરો નક્કી કરશે. ભાઈ આ વિષયને આમ કારણ કે મને કે નક્કી કરી પરીક્ષા લેવા નક્કી કરી કે પછી આપણે આપણા વિષય મોટા ના હોય પ્રશ્ન પૂછે તો આવડી ખરાબ ના હોય તો પાછા જે પણ યાદ કરીએ એટલે બધી મને સડે લો મને તો કઈ રમે લેખા કેનો પૂજા બધે જાતો બધે જા એવું ના થાય એટલા માટે સરસ પંદર મહિના એટલા માટે અહીંયા એક રાજ્ય સાહેબ વાત કરી સાહેબ નામ નિલેશ પટેલ એ સાહેબ શ્રી બહુ જોરદાર વાત કરી એમની સરસ મજાની ગાઈડલાઈન પણ કરી કે આપણે અને એમની વાત પરથી મને લાગી એટલે હું 15 મહિના કારણ કે ઈચ્છું બધું તો બે દાડા તો થોડું લઈ નાખવાના આપણે કે હું તને બરાબર પગાડો એવું કરવાનું નથી. એવું કરવા માટે આપણે જે માર્ગદર્શન પડશે જે પાઠ્યપુસ્તકોનું આપણે એક પડશે અભ્યાસ કરવો પડશે સાથે સાથે જે આપણે ધારાસભ્યોની કંટાળો આપણો એ બે એવું કોઈ કરે એટલે કોઈ નિયમ નથી કે આ પાછું કોઈ પ્રોગ્રામ ગવાર એટલે નોકરી વાત નહીં તો નોકરી મળી તો ત્યારે મસ્તી એમ કહેતા પણ અત્યારે તો બધા બેઠા છે જમને ત્યાં હાથ નથી આજ કોલેજ કરીને આવી ગયા ચલી જતા હતા ને નહીં વાત બતાવી કે ઠીક મારા વિશ્વ પર મારી છે જરૂર છે સરસ માણસ તમારી પાસે માણસનો ટીમ છે એક માણસનો પગાર આવે કોન્ટ્રાક્ટનું કામ કરું છું વ્યવસાય મારો અત્યારે પણ શિક્ષક સાથે સંકળાયેલું છું હું નથી ઘેર ગોરો નથી ગોરો તો નથી બેહો કેમ કે મને મારા વિશે છે બધું પણ એ હું આપણે કશું કરતા નહીં કોના હોય રોઈ રહેવાના બીજી કોટી રોઈ રહેવાના કશું મને દીકરો પ્રત્યેનો પ્રેમ છે મને ખબર છે તું મારી ઉંમર 45 વર્ષ થઈ ગયેલો અને હું બોલન કરી પડતું તો એવું આવે અને હું જ કહું છું કે વંતુલન જો સુધી ચાલુ રહેશે ત્યાં સુધી હું આવીશ કેમ કે મને મારા વિશે પ્રેમ છે. આજે હું જે જગ્યાએ પૂછું સાહેબ હું એમ નથી કહેતો કે આમ પાટીદાર મોણસું હોય કે આપણે ગમે તે આપણે ભાષણ કરી દઈએ એ અમારા વિષયની તાકાત છે. કારણ કે દરેક પ્રાઇમરી સ્કૂલની અંદર જે ગ્રાન્ટો આપી દીધી છે ગ્રાન્ટોની અંદર પેઇન્ટિંગ કરવામાં સૂત્રો લખવાના હતા ચિત્રો દોરવાના હતા હું દરેક સ્કૂલોની અંદર અમે જતા હોઈએ એટલે શિક્ષકો જોડે અવારનવાર પરિચય મળે છે શિક્ષણ વિભાગ સાથે પણ મેં સંકળાયેલા એટલે આ બધો અનુભવ છે પણ ભાષા તો આપણે માનવી સાથે નથી છીએ એટલે કેમ કે આપણે તો નોકરી કરતા તો શું છે ના કેમ છે એમ આપણે પણ એ તો આપણે જ ના એટલે આપણે હવે ધારાસભ્યનું મળવા જવાનું છે એ ફાઇનલ છે તો એમાં એવી કમિટીની રચના કરજો આપશ્રીને વિનંતી કરીશ કે જે પણ કમિટી બને એ કમિટી પરફેક્ટ જાય એમાંથી એક પણ માણસ એમ લાગે કે મારે યાર કે નાખવું મારે વિધિ હોમોણ લેજો તો તમને બધાને કહું છું કે તમે બધા ઘણા ઘણા નવા આવ્યા એમ થાય કે આ તમારે એમ નહીં એ તો પડી જવાનું પણ આપણે આઈએ તો ઉપર આયા ચાર જણા નામ ન પડે એટલે આપણે તો આવવાનું છે બરાબર તો કેવું છે બધાને કે તૈયાર બરાબર ચોથી તૈયાર તો આપણે શ્યામ ગામ જન અને વીર સાથે સાથે છેલ્લે કે 15 મહિના પછી કમ્પ્લીટ રાખવાના પણ બાકી નો એ લેવા